આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી અપ્પમ બનાવવાના છીએ। આ અપ્પમ બનાવવાની રીત એકદમ યુનિક છે, તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે અડધો કપ રવો લીધો છે, પછી તેમાં અડધો કપ ચોખાનો લોટ લીધો છે। તમે બધો રવો પણ લઈ શકો છો। પછી તેમાં આપણે અડધું ગાજર છીણીને એડ કરી દઈએ। આ બધું જ છીણ એકદમ ઝીણું કરવાનું છે, જેથી એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય। મેં યુનિક રેસીપી એટલે જ કીધી। આમાં આપણે 3 આમળા એડ કરવાના છે। આમળા અત્યારે વિન્ટર સિઝનમાં સારા આવતા હોય છે, અને આ રેસીપી તમને યુટ્યુબમાં ક્યાંય પણ જોવા નહીં મળે। આમળા પણ આપણે સારી રીતે છીણી લીધા છે। હવે આપણે થોડું બીટ એડ કરવાનું છે। આખું બીટ હોય તો એનો આપણે ચોથો ભાગ એડ કરશું। બીટને પણ સારી રીતે આપણે છીણી લઈએ। હવે તેમાં અડધું કેપ્સિકમ એડ કરી દઈએ। કેપ્સિકમ પણ ઝીણું સમારી લીધું છે। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, થોડા લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। આદુ મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછા એડ કરી શકો છો। હવે બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। પછી આપણે તેમાં 3 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે। દહીં ખાટું હોય તો પણ ચાલે અને મોળું હોય તો પણ ચાલશે। પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને અપ્પેનું બેટર બનાવી લેવાનું છે। અત્યારે આપણે આ રીતે બેટર થોડું થીક રાખ્યું છે। પછી આપણે તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે, જેથી રવો આપણો એકદમ સરસ ફૂલાઈ જાય। પછી જ્યારે જરૂર પડશે ત્યારે થોડું પાણી એડ કરીને આપણે બેટર પરફેક્ટ બનાવી લેશું। હવે 15 મિનિટ પછી આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ। તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે। થોડી એવી હિંગ એડ કરી દઈએ અને લીમડાને મેં એકદમ ઝીણો સમારી લીધો હતો, એ એડ કરી દઈએ। હવે આ વઘાર આપણે જે અપ્પેનું બેટર બનાવ્યું છે તેમાં એડ કરી દેવાનું છે। તમે અહીંયા લીલા મરચાંની કટકી પણ એડ કરી શકો છો। હજી મને બેટર થોડું થીક લાગે છે, એટલે મેં થોડું પાણી એડ કર્યું છે। પછી આપણે છેલ્લે તેમાં બેકિંગ સોડા એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈએ। બેકિંગ સોડા એડ કરવાથી આપણા અપ્પે એકદમ સરસ ફૂલાઈ જશે। હવે આપણે અપ્પે પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બેટર એડ કરી દઈએ। પછી આપણે ઢાંકીને સ્લો ફ્લેમ પર 5 મિનિટ ચડવા દઈશું। પછી આપણે તેને પલટાવી લઈશું। તમારી પાસે અપ્પે પેન ન હોય તો તમે કોઈપણ લોઢીમાં પણ કરી શકો છો। કોઈપણ નાનું એવું પેન હોય તો તેમાં આપણે હાંડવા જેવું પણ બનાવી શકીએ છીએ। બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ચોળવી લેવાના છે। અપ્પે આપણા તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને ગ્રીન ચટણી અને સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે। તો તૈયાર છે આપણા આમળા અને બીટના અપ્પમ। આ રેસીપી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। વિન્ટર સિઝનમાં આમળા આપણે ગમે તે રીતે ખાવા જ જોઈએ, તો આપણે આ એક નવી રેસીપીમાં પણ ટ્રાય કરી લીધી। આપણે એક અપ્પે તોડીને પણ જોઈ લઈએ। અંદરથી પણ આપણું અપ્પમ ખૂબ જ સરસ ચડી ગયું છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।